ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી। નંદ ઘેર આનંદ ભયોના નાદ સાથે કૃષ્ણ મંદિરો ગુંજી ઉઠ્યા। આજે સવારે નંદોત્સવની ઉજવણી કરવામાં આવી। અમદાવાદના ઇસ્કોન મંદિરમાં ભગવાન કૃષ્ણને પારણામાં ઝુલાવવા માટે ભક્તોની ભીડ ઉમટી હતી। રંગબેરંગી ફૂલોથી ભગવાનના પારણાને શણગારવામાં આવ્યું હતું। આપણે જોઈએ છીએ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ રાત્રે પ્રગટ થયા તો બીજા દિવસે સવારે નંદ બાબાને ખબર પડી તો નંદ બાબાએ આખા બ્રજવાસીઓને બોલાયા અને એક નંદોત્સવ કર્યો અને આજના દિવસે વિશેષ ભગવાનને પારણું ઝુલાવવાની પ્રથા છે। તો આપ જોઈ શકો છો ઇસ્કોન અમદાવાદમાં બહુ વિશેષ પારણાની તૈયારી કરી છે। થાઈલેન્ડથી ફૂલો મંગાવીને પારણાને સજાવવામાં આવેલો છે અને આજે આખો દિવસ પારણા ઝુલાવવાનો કાર્યક્રમ રહેશે। આજે એક વિશેષ દિવસ પણ છે। આજે ઇસ્કોનના ફાઉન્ડર આચાર્ય એસી ભક્તિવેદાંત સ્વામી શિલ પ્રભુપાદજીનો વ્યાસ પૂજા મહોત્સવ છે। આજે પ્રભુપાદજી પ્રગટ થયા હતા જેમને આખા વિશ્વની અંદર આ કૃષ્ણ ભાવનામૃતનો પ્રચાર કર્યો અને ઇસ્કોન સંસ્થાની સ્થાપના કરી। તો આજે એમની વ્યાસ પૂજા છે। તો 11 વાગે એમનો અભિષેક થશે, 56 ભોગ લાગશે અને ત્યારબાદ ભંડારા પ્રસાદ છે